ઇસ્લામિક દેશોમાં ફેલાયેલા આતંકવાદી સંગઠનોની વાત કરીએ તો આ યાદી અલ કાયદા વિના પૂર્ણ થઈ શકતી નથી। આ જૂથ 90ના દાયકાની શરૂઆતમાં અફઘાનિસ્તાનમાં શરૂ થયું અને ઓસામા બિન લાદેન સાથે તેની ટોચ પર પહોંચ્યું। 9/11ના હુમલા પછી અમેરિકાએ તેના ભાગીદાર દેશો સાથે મળીને તેને ખતમ કરવાનો નિર્ણય કર્યો। જો કે 2 દાયકાના પ્રયાસો પછી પણ સંગઠન સંપૂર્ણપણે ખતમ ન થયું, પરંતુ તેનું મુખ્ય મથક બદલી નાખ્યું। હવે આ સંગઠને આફ્રિકન દેશ માલીમાં 3 ભારતીયોનું અપહરણ કર્યું હતું। પણ શું તમે જાણો છો પશ્ચિમના પ્રયાસો છતાં શું ખોટું થયું જેના કારણે આ આતંકવાદી સંગઠન નબળું પડ્યા પછી પણ પાછું આવી રહ્યું છે? તેનું ઓપરેટિંગ મોડેલ શું છે? તેને કોણ ભંડોળ પૂરું પાડી રહ્યું છે? તે એશિયાથી આફ્રિકા કેમ અને કેવી રીતે ગયું? આજે આ જ વિષય પર વધુ જાણવાની કોશિશ કરીશું। 70 અને 80ના દાયકાની વચ્ચે અલ કાયદાની શરૂઆત થઈ। તે સમયે સોવિયત યુનિયન, હવેનું રશિયા, તે સમયે અફઘાનિસ્તાનમાં યુદ્ધ છેડ્યું। અહીં પશ્ચિમના દેશોએ હંમેશની જેમ ગભરાઈને રશિયાનો સામનો કરવા માટે જેહાદના નામે મુસ્લિમ યુવાનોને અફઘાનિસ્તાનમાં લડવા માટે ટેકો આપવાનું શરૂ કર્યું। અમેરિકાથી લઈને સાઉદી સુધી બધાને શસ્ત્રો અને તાલીમ આપી। આ સમય દરમિયાન ઓસામા બિન લાદેન સાઉદીથી પાકિસ્તાન પહોંચ્યો। ન તેણે માત્ર ભંડોળ પૂરું પાડ્યું, પરંતુ પોતે પણ સક્રિય લડાઈમાં સામેલ થયો। ઓસામાએ પોતે 1988માં એક નેટવર્ક સ્થાપ્યું જેનું નામ અલ કાયદા રાખવામાં આવ્યું। હવે એ જાણીએ કે હેતુ શું હતો। એક અપીલ કરવામાં આવી હતી કે વિશ્વભરના મુસ્લિમો એક થાય અને વૈશ્વિક સ્તરે જેહાદ કરે। લાદેન માનતો હતો કે અમેરિકા અને તેના સાથીઓ ઇસ્લામના દુશ્મન છે અને તેમને નબળા પાડવા જોઈએ અને નાશ કરવો જોઈએ। તે પછી અલ કાયદાએ પશ્ચિમી દેશો અને સાથે ખાસ કરીને અમેરિકાને નિશાન બનાવવાનું શરૂ કર્યું। આ પછી સંગઠનની કાર્યશૈલી કેન્દ્રિત હતી। તેણે સમગ્ર વિશ્વમાં એક નેટવર્ક બનાવ્યું। નાના જૂથો વિવિધ દેશોમાં કામ કરતા હતા, પરંતુ કોઈને કોઈ રીતે એકબીજા સાથે જોડાયેલા પણ હતા। તેમને આત્મઘાતી હુમલાની તાલીમ પણ મળી। હેતુ સ્પષ્ટ હતો, જ્યાં પણ તક મળે ત્યાં અમેરિકા અને તેના મિત્રને નુકસાન પહોંચાડો। આ ક્રમમાં 9/11નો હુમલો થયો અને પછી અલ કાયદા માટે ખરાબ દિવસ શરૂ થયા। અમેરિકાએ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો અને કથિત રીતે સંગઠનનો નાશ કર્યો। વાસ્તવમાં આતંકવાદીઓ નબળા પડી ગયા અને અહીં અને ત્યાં ફેલાઈ ગયા હતા। હવે તેમની કામ કરવાની પદ્ધતિ શું છે તે જાણીએ। હવે તે અફઘાનિસ્તાનના બદલે એક વિકેન્દ્રિત મોડેલ બની ગયું જેનો ઉદ્દેશ્ય વૈશ્વિક જેહાદ છે। તેઓ જુદા જુદા દેશોમાં અલગ અલગ નામોથી કાર્ય કરે છે। અલ કાયદા ઇન ધ ઇસ્લામિક મગરેબ પશ્ચિમ આફ્રિકામાં છે, જેણે તાજેતરના અપહરણના ઓપરેશનોનો પણ અંજામ આપ્યો છે। અલ કાયદા ભલે 90ના દાયકામાં જેટલું હેડલાઇન્સમાં ન હોય, પરંતુ તે હજુ પણ જીવંત છે અને શેડોની જેમ કામ કરી રહ્યું છે। અફઘાનિસ્તાનમાં તાલિબાનના પાછા ફર્યા પછી તેના પાછા ફરવાના પણ સમાચાર છે। જો કે તેણે યમન, સિરિયા અને આફ્રિકાના કેટલાક દેશોમાં તેના મૂળિયા પણ સ્થાપિત કર્યા છે। હવે એ જાણીએ કે ભંડોળ આવે છે તો આવે છે ક્યાંથી? તેના ગલ્ફ દેશોમાં ઘણા સમર્થકો હતા જે વૈશ્વિક જિહાદના નામે દાન આપતા હતા, પરંતુ હવે તે ઘટી ગયું છે। નકલી ચેરિટી સંસ્થાઓ હેતુના નામે પૈસા એકઠા કરે છે, પરંતુ તેને ભંડોળ મળે છે ખરો? ડ્રગ્સ, હથિયારોની દાણચોરી, અપહરણ જેવી પ્રવૃત્તિઓમાંથી ઘણા પૈસાઓ પણ તેઓ પાડી રહ્યા છે અને મળી પણ રહ્યા છે। હવે એ જાણીએ કે શું તેને હજુ પણ નરમ ટેકો મળી રહ્યો છે કે કેમ? 90ના દાયકા દરમિયાન અલ કાયદાને મુસ્લિમ વિશ્વ તરફથી ગુપ્ત સહાનુભૂતિ મળતી રહી, ખાસ કરીને જે દેશો અમેરિકા અને ઇઝરાયલ વિરુદ્ધ હતા તેમણે તેને ટેકો આપ્યો। પરંતુ 9/11ના હુમલા પછી તેની લોકપ્રિયતાનો ગ્રાફ નીચે ગયો। જો કે કોઈ પણ દેશે સ્વીકાર્યું નહીં કે તેનો અલ કાયદા સાથે સંબંધ છે। અહીં એક રસપ્રદ જાણકારી એ પણ છે કે રાજદ્વારી દ્રષ્ટિકોણ ધરાવે છે। ઈરાન એક શિયા દેશ છે અને અલ કાયદા એક સુન્ની કટ્ટરવાદી સંગઠન છે। હવે એ જાણીએ કે શું ઇસ્લામિક સ્ટેટે અલ કાયદાનું સ્થાન લીધું છે કે કેમ? 2014થી આઈસિસ ઝડપથી ઉભરી આવ્યું છે। તેણે સિરિયા અને ઇરાકના મોટા ભાગ પર કબજો કરીને આખી દુનિયાને આશ્ચર્યચકિત કર્યું છે। હવે ડિજિટલ મીડિયા પણ આવી ગયું હતું। ઇસ્લામિક સ્ટેટે તેને અપનાવ્યું અને લાખો યુવાનોનું મગજ ધોવાનું શરૂ કર્યું। ફક્ત મુસ્લિમ દેશો જ નહીં, પરંતુ પશ્ચિમી દેશના લોકો પણ ઇસ્લામિક સ્ટેટ માટે સિરિયા અને ઇરાક આવવા લાગ્યા। આ સમય દરમિયાન અલ કાયદાનો પ્રભાવ ઓછો થવા લાગ્યો। બંને વચ્ચે કેટલીક જગ્યાઓએ અથડામણો પણ થઈ। હવે એ જાણીએ કે લોકો ક્યાંથી આમાં જોડાઈ રહ્યા છે। અલ કાયદાની ભરતી માટે ઇન્ટરનેટનો સંપૂર્ણ ઉપયોગ થઈ રહ્યો છે। આ માટે તે યુટ્યુબ અને ટેલિગ્રામની મદદ લઈ રહ્યો છે, જેથી ગુપ્તતા જાળવી રાખવામાં આવે અને નેટવર્ક પણ વિસ્તરતું રહે। આ યુવાનોને વૈશ્વિક મિશનનું સ્વપ્ન આપે છે, જે તેમને વાસ્તવિકતાથી અલગ કરે છે। એટલે કે જૂની તાકાત પાછી મેળવ્યા વિના જ અલ કાયદા હજુ પણ સર્વાઈવલ મોડમાં છે તો ખરું, અને સરકારો નબળી પડતા જ તે ફરી તેની વિચારધારા ફેલાવી શકશે।